પેબલ્સ ગુજરાતી. વરુ અને ગધેડો. એકવાર એક વરુ જમવાની શોધમાં અહીંયા ત્યાં ભટકી રહ્યો હતો. અચાનક એને ગધેડો દેખાયો. વરુ ગધેડા પાસે ધીમી ગતિએ જતો હતો, પણ ગધેડાએ એને જોઈ લીધો હતો. ગધેડાને ખબર હતી કે વરુ એકદમ ઝડપથી દોડી શકે છે અને એ દોડવામાં વરુથી બચી નહીં શકે. એટલે એણે એક આઈડિયા સુઝાવ્યો. ગધેડાએ એવું નાટક કર્યું કે એના પગમાં કાંટો ઘૂસી ગયો છે અને જોર જોરથી રડવા લાગ્યો. આજ જોઈને વરુ એની પાસે ગયો અને એને પૂછ્યું, એ ભઈલા, તું શું કામ રડી રહ્યો છે? ત્યારે ગધેડાએ જવાબ આપ્યો, મારા પગમાં કાંટો ફસાઈ ગયો છે અને મને બહુ જ દુખે છે. વરુએ કહ્યું કે ભઈલા, હું તારી મદદ કરી શકું છું. જો હું તને ખાઈ જાઉં તો તારો દુખાવો મટી જશે. ગધેડાને ખબર હતી કે વરુ આવું જ કહેશે, તો એણે એક સુઝાવ આપ્યો કે હે ભઈલા, જો તું મને ખાઈ જશે તો મારા પગનો કાંટો તારા ગળામાં જતો રહેશે અને તને પણ બહુ દુખશે. એના કરતા પહેલા તું મારો કાંટો કાઢ અને પછી મને ખાઈ જા. વરુને ગધેડાના ચાલાકી વિશે કંઈ જ ખબર નહોતી. એ ગધેડાના પગ પાસે ગયો અને કાંટો કાઢવા માટે પોતાનું માથું ઝુકાવ્યું. ગધેડો આ જ ક્ષણની રાહ જોતો હતો. જેવો વરુ ઝૂક્યો, એણે વરુને જોરદાર લાત મારી અને વરુ દૂર જઈને ફંગોળાઈ ગયો. એ પાછો ઊભો પણ ન થઈ શક્યો. એટલી જ વારમાં ગધેડો ઝડપથી ભાગી ગયો અને એણે પોતાની જાન બચાવી. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે થોડુંક શાણપણ આપણને મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે. પેબલ્સ ગુજરાતી.